તો કેમ છો મારા બધા ભાઈબંધો કલ્યાજાઓ? તો અત્યારે મિત્રો આજ જાગરણ છે દશામાનું. તો અત્યારે આપણે અલ્પેશભાઈનું જાગરણ છે, તો આપણે એમની પાસે જવાનું છે. તો આપણે એમની પાસે જઈને તમને બતાવીશ અત્યારે જાગે છે કે હુઈ ગયા છે. દશામાનું એમને જાગરણ છે અને એ કઈ રીતનું છે અત્યારે એમનું જાગરણ. આપણે અત્યારે વિડીયો ઉતારશું એમનો, ને આપણે અત્યારે સવારમાં વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પણ આવશે અને તમે જોઈ લો મિત્રો અત્યારે કઈ રીતનું એમનું જાગરણ છે. તો આપણે અત્યારે જવાનું છે અલ્પેશભાઈ પાસે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે જવાનું અલ્પેશભાઈ પાસે. તો હાલ તમને અલ્પેશભાઈ પાસે જઈને તમને બતાવી. તો અત્યારે અલ્પેશભાઈ તમારું જાગરણ છે? હા, જાગરણ છે. એટલે શેનું જાગરણ છે તમારે અત્યારે? દશામાનું. એટલે તમે એકલા જ જાગી રહ્યા છો કે તમારી સાથે કોઈ છે? ના, બધા મારા ભાઈબંધો જાગી. એટલે કોણ તમારી પાસે ભાઈબંધ છે બતાવો તો મને. એક આ છે, એક ઓલા ભાઈ છે, એક આ ભાઈનું નામ શું છે? આ ભાઈનું નામ? આ ભાઈનું નામ રવિભાઈ છે. તો રવિભાઈ, તમે અત્યારે અલ્પેશભાઈને જાગરણ કરાવવા આવ્યા છો? હા, હું જાગરણ કરવા આવ્યો. જય દિશામાની જય. એક અને બધા બોલશે દશા માત કી જય. તો મિત્રો આ રવિભાઈ એમ કહી દીધું છે કે દશામાની જય બોલજો. તો મિત્રો એકવાર તમે જરૂર કોમેન્ટમાં લખી નાખજો દશામાની જય. તો રવિભાઈ, અત્યારે તમે આ ભાઈને જાગરણ કરાવવા આવ્યા છો એ વાત તો સાચી છે, પણ અત્યારે તમે એમની સાથે આખી સવાર સુધી જાગવાનો છો કે સુઈ જવાનો છો? પછી સવાર લગી નથી જાગવાનો, ઘડીક જાગવાનો છું, પછી અમને 4 વાગે પાછું આવવાનું છું દશામાને પધરાવા. એ તમારે વિડીયો જોવો હોય તો ભાવેશભાઈને 4 વાગે જગાડજો. હા, તો કોઈ વાંધો નહીં મિત્રો. તો જોઈ લો મિત્રો, અત્યારે વાગી ગયા છે, આપણે કેટલા વાગી ગયા છે તમે જોઈ શકો, 12:57 થઈ છે. તો મિત્રો અત્યારે રાધેકૃષ્ણ પણ આપણે ભેગા થઈ ગયા, એમના દર્શન થઈ ગયા છે. તો આ તમારા ભાઈબંધ છે અલ્પેશભાઈ? આમનું નામ શું છે? એટલે ભાઈ તમારું નામ જણાવજો થોડું. મારું નામ હિતેશભાઈ છે. આ અલ્પેશભાઈને અમે 5 વર્ષની જાગરણ કરાવી છે. 5-6 જણા આવી છે. અલ્પેશભાઈને અમે જાગરણ કરાવવા દર વખતે આવી છે. દર વખતે આવો છો તમે? દર વખતે એટલે કેટલા વર્ષથી આ તમારા દશામાના દોરા રહે છે? 4 વર્ષથી. આ તમારું 4થું વર્ષ જાય છે? બરાબર છે. તો તમે અમને દર વર્ષે જાગરણ કરાવવા આવો છો? અમારે જો ઓલા ભાઈ આવતા નથી, એમને લેવા. કયા ભાઈ? ઓલા ભાઈ ભાગે છે. તો મિથુનભાઈ નાયક એ બહુ ખતરનાક છે. જો જો એમની જોઈ લો મિત્રો, જોઈ લો મિત્રો, તમે જોઈ શકો. તમે જોઈ શકો છો, મને વિડીયો ઉતારવા ના પાડે છતાં ઉતારું છું આમ. જોઈ લો મિત્રો, તમે મારી ઉપર હુમલો કરતા હતા ભાઈ, તમે જોઈ શકો છો મિત્રો. તો વિડીયો તો ઉતરશે ભાઈ. હા, એ વિડીયો તો તોય ઉતરશે, જોઈ શકો છો મિત્રો. અડધી રાતે તમે અત્યારે મારી ઉપર તમે જોઈ શકતો છો મિત્રો. અત્યારે આપણી ઉપર હુમલો કરવા જતા હતા, પણ આ ભાઈએ પકડી લીધા છે, આ રવિભાઈ. તો મિત્રો જોઈ લો, આ ભાઈ એમની સાથે જ છે, ઓલા ભાઈ. અરે આ કર્યો ભાઈ, જો આ ભાઈ સાથે ઓલા ભાઈ છે, તમે જોઈ શકો ભાઈ. એમની પાસે બોલાવા, હાલો દોડો 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 દોડો, એ વાંધો નહીં. તો અલ્પેશભાઈ અત્યારે કોણ હતા? આ 2 જણા આવ્યા હતા? એ બે મારા ભાઈબંધ છે. એટલે એ શું લેવા આવ્યા હતા તમારી પાસે? જાગરણ કરાવવા આવ્યા હતા. તો એ તો બધા મંડિયું ઠેકતા અત્યારે. એ ભૂંગળા બટેકા ખાઈને વહી ગયા. એ ભૂંગળા બટેકા જોઈ શકો છો મિત્રો, અત્યારે આ ભાઈને પકડી લીધા છે, એમને કાંઈ જવા નથી દેવાના આપણે. તો અલ્પેશભાઈ, તમે સવારમાં જવાના છો? એટલે શું લેવા સવારમાં જવાના છો? દશામાની મૂર્તિ પધરાવા તળાવે.